હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે હું તમારી સાથે પેટીસની એટલી સરળ રીત શેર કરીશ કે જેમાં તમે 20 જ મિનિટમાં પેટીસ બનાવીને તૈયાર કરી લેશો. મસાલો બનાવવાની કે ભરવાની ઝંઝટ વગર આ પેટીસ બનીને તૈયાર થાય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેં અહીંયા 4 નંગ બાફેલા બટેકા લીધા છે. તેની અંદર અડધા કપ જેટલા શેકેલા માંડવીનો ભૂકો ઉમેરીશું. તેની સાથે 1 મોટી ચમચી વરિયાળી ઉમેરી દેશું. તેની સાથે 3 ચમચી જેટલા ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં કાજુ, બદામ અને કિસમિસ એડ કરેલા છે. ત્યાર પછી 1 મોટી ચમચી જેટલા આપણે સફેદ તલ લેવાના છે. તેની પછી મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે. અને ત્યાર પછી અહીંયા 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ આપણે લેવાની છે. તમે જે પ્રમાણે તીખું પસંદ કરતા હો એ પ્રમાણે એડ કરવાનું. ત્યાર પછી મેં અહીંયા 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી તીખા મરીનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર નમક લીધેલું છે. બધા જ મસાલાને આપણે તેમાં એડ કરી દઈશું. ત્યાર પછી મેં અહીંયા 2 ચમચી જેટલો લીંબુનો રસ લીધેલો છે. હવે આપણે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે. તમે મસાલા છે એ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો. આપણો મસાલો છે એ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે ઉપરથી આપણે થોડા ધાણા ભાજી છે તે એડ કરી દઈશું. ધાણા ભાજી મેં અહીંયા થોડા વધારે પ્રમાણમાં રાખેલા છે. તમે ઓછા પણ એડ કરી શકો છો. ધાણા ભાજીને આપણે તેની અંદર મિક્સ કરી લેવાના છે. મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે થોડોક એવો મસાલો આ રીતના આપણે હાથમાં લેશું અને તેને ગોળ ગોળ ફેરવતા જઈ અને એક બોલ શેપમાં તૈયાર કરીશું. આ રીતના મસાલો જો તમારા હાથમાં ચીપકતો હોય તો થોડું તેલ લગાવી લેવું. મેં અહીંયા 3 ચમચી જેટલો તપકીનો લોટ લીધેલો છે. આ રીતના મસાલાને હાથમાં લઈ અને તેનો બોલ બનાવ્યા પછી આપણે તે બોલને તપકીના લોટમાં કવર કરવાનો છે. તમે જોઈ શકો છો કે બોલ બન્યા પછી આ રીતે હું તપકીના લોટમાં તેને કવર કરી રહી છું. આ રીતે હાથમાં ફેરવવાથી આપણો જે એક્સ્ટ્રા લોટ છે તે નીકળી જશે અને આપણે બધા જ બોલ આવી રીતના બનાવીને તૈયાર કરી લેવાના છે. થોડા જ સમયમાં આપણા બધા જ બોલ બનીને તૈયાર થઈ ગયા છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એક એક કરી અને જેટલી પેટીસ તેમાં આવે તેટલી આપણે તળી લેવાની છે. ગેસની ફ્લેમ છે એ હાઈ રાખવાની છે, જેથી આપણી પેટીસ છે તે તેલમાં ફાટે નહીં. પેટીસને તેલમાં નાખ્યા પછી 1 મિનિટ માટે આપણે તેને હલાવવાની નથી. 1 મિનિટ પછી તમે એને પલટાવી શકો. પેટીસને તળાતા 2 થી 3 મિનિટનો જ ટાઈમ લાગે છે. તમે જોઈ શકો છો કે 3 મિનિટ પછી આપણી પેટીસ છે એ સરસ એવી ગોલ્ડન બ્રાઉન કલરની તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક ટ્રેમાં કાઢી લઈશું અને આપણી જે બચેલી પેટીસ છે તેને પણ આપણે તળી લેવાની છે. એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગેસની ફ્લેમ છે એ હાઈ જ રાખવાની છે. ધીમા ગેસ ઉપર આપણે પેટીસને તળીશું તો તેમાં તેલ ચડી જશે કાં પછી તેલમાં તે ફાટી જશે. આ રીતના પેટીસને આપણે ઉમેર્યા પછી 1 મિનિટ માટે ફેરવવાની નથી અને તેને એની રીતના જ અંદર તળાવા દેવાની છે. 2 થી 3 મિનિટ પછી આપણી પેટીસ છે એ સરસ રીતે તળાઈ જાય છે. આપણું બીજું બેટર છે એ પણ તળાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને એક ટ્રેમાં કાઢી લઈએ અને સર્વ કરી લઈએ. ફક્ત 20 જ મિનિટમાં આપણી પેટીસ છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીત સાથે તમે એક વખત બનાવીને ટ્રાય કરશો તો 100% તમને પેટીસ પસંદ જ આવશે. તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો. મને કમેન્ટમાં લખીને જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. નવા વિડીયો અને નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ.